નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપને આઈટીઆઈમાં ચાલતા સર્વેયર ટ્રેડ અંતર્ગત ફિલ્ડબુકમાં નોંધ કરવાની રીત વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ફિલ્ડબુકમાં નોંધ કરવાની રીત એટલે કે સર્વેઇંગમાં જ્યારે પણ કોઈ પણ કામગીરી કરવામાં આવે છે ત્યારે એ કામગીરી હંમેશા ફિલ્ડમાં કરવામાં આવે છે. ફિલ્ડમાં એટલે કે સાઇટ ઉપર. તો આ સાઇટ ઉપર જ્યારે પણ કોઈ કામગીરી કરવામાં આવે છે તો એ કામગીરીની નોંધ હંમેશા ફિલ્ડબુકમાં નોંધવામાં આવે છે. તો આ ફિલ્ડબુકમાં કેવી રીતે નોંધ થાય છે તે અહીં જોઈશું. ફિલ્ડબુક કે જેને ક્ષેત્ર નોંધ પોથી તરીકે ઓળખવામાં આવે છે, જે નોટમાં સાંકળ સર્વેક્ષણ દરમિયાન એટલે કે ચેન સર્વેક્ષણ દરમિયાન લીધેલા માપો નોંધવામાં આવે છે, તેને ક્ષેત્ર નોંધપોથી અથવા તો ફિલ્ડબુક કહે છે. તેની સાઇઝ 20 સેન્ટીમીટર લંબાઈ અને 12 સેન્ટીમીટર પહોળાઈની હોય છે. તે લંબાઈમાં ચોપડાની જેમ ખુલે છે અને ફિલ્ડબુકમાં નીચે મુજબની માહિતી નોંધવામાં આવે છે. ફિલ્ડબુકમાં સ્થળ ઉપરના માપો, સંબંધિત નોંધો, આકૃતિઓ, ઉત્તર દિશા એટલે કે નોર્થ ડાયરેક્શન, વિગતોનું ટેબલ વગેરે નોંધવામાં આવે છે. હવે ટાઈપ્સ ઓફ ફિલ્ડબુક એટલે કે ફિલ્ડબુકના પ્રકાર વિશે જોઈશું. તો ફિલ્ડબુકના પ્રકાર 2 છે, જેમાંનો એક છે એક રેખાવાળી ફિલ્ડબુક સિંગલ લાઇન ફિલ્ડબુક અને 2 રેખાવાળી ફિલ્ડબુક કે જેને ડબલ લાઇન ફિલ્ડબુક તરીકે ઓળખવામાં આવે છે. અહીં આગળ આકૃતિમાં સ્પષ્ટપણે બતાવવામાં આવેલ છે કે એક રેખાવાળી ફિલ્ડબુક અને 2 રેખાવાળી ફિલ્ડબુક. આ બંને ફિલ્ડબુકમાં જે નોંધો કરવાની હોય છે તેમાં નોંધ નીચેથી ઉપરની તરફ કરવામાં આવે છે. પહેલી આકૃતિમાં જોઈ શકાય છે કે જે નોંધ કરવાની થાય છે તેમાં શરૂઆતનું સ્ટેશન એ અને લાઇન AB સ્ટાર્ટ એવું દર્શાવવામાં આવેલ છે. જ્યારે આ વિગતો બધી પૂરી થઈને સૌથી ઉપર સ્ટેશન બી અને ત્રિકોણમાં લખવામાં આવેલું છે, જેનું માપ દર્શાવવામાં આવેલું છે. એ ચેન લાઇનની લંબાઈ દર્શાવવામાં આવેલી છે. એટલે કે એ સ્ટેશનથી બી સ્ટેશન વચ્ચેનું અંતર જેટલા પણ મીટર થાય છે એ અંતરની નોંધ સૌથી ઉપરના ટ્રાયેંગલમાં નોંધવામાં આવે છે, જેને સ્ટેશન બી તરીકે લખવામાં આવેલું છે. અને ઉપર એવી રીતે નોંધ કરવામાં આવે છે કે લાઇન AB એન્ડ એટલે કે શરૂઆતનું સર્વેક્ષણ સ્થાન A છે અને અંતિમ સર્વેક્ષણ સ્થાન B છે. અને લાઇનની શરૂઆત જ્યારે પણ થાય છે તો ત્યાં આગળ લાઇન AB સ્ટાર્ટ એવું લખવામાં આવે છે અને જ્યાં પણ એ સર્વે સ્થાન એટલે કે માપણી પૂરી થાય છે ત્યાં આગળ સર્વે સ્થાન બી મૂકવામાં આવેલું હોય છે અને લાઇન AB એન્ડ એવી રીતે દર્શાવવામાં આવેલું હોય છે. હવે ચેન લાઇનની બંને બાજુ કોઈ પણ ઓફસેટ્સ આવેલા હોય છે તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચેઇનેજની સાથે લખવામાં આવે છે. ચેઇનેજ હંમેશા ચેન લાઇન ઉપર મધ્યમાં દર્શાવવામાં આવે છે, જ્યારે ઓફસેટ્સ આકૃતિની બાજુમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ દર્શાવવામાં આવે છે. એવી જ રીતે 2 રેખાવાળી ફિલ્ડબુક બાજુની આકૃતિમાં દર્શાવવામાં આવેલું છે, જેમાં પણ લાઇન AB સ્ટાર્ટ, સ્ટેશન A અને પૂરું થવાનું સ્ટેશન B છે અને એ 2 વચ્ચેનું ડિસ્ટન્સ બતાવવામાં આવેલું છે. આ આકૃતિ પરથી આપણને ખ્યાલ આવે છે કે એક રેખાવાળી ફિલ્ડબુક અને 2 રેખાવાળી ફિલ્ડબુક કેવી હોય છે. એક રેખાવાળી ફિલ્ડબુકમાં જોઈએ તો તેમાં દરેક પાનાની વચ્ચે એક લાલ રંગની રેખા દોરેલી હોય છે. મધ્ય રેખા ઉપર સ્ટેશનનું નામ, ચેઇનેજના વાંચનાંક લખેલા હોય છે. એટલે કે ચેન લાઇનની ઉપર જે મધ્ય રેખા આવેલી હોય છે એ મધ્ય રેખા ઉપર સ્ટેશનનું નામ, આકૃતિમાં ગયા તે પ્રમાણે સ્ટેશનનું નામ અને ચેઇનેજના વાંચનાંક લખવામાં આવે છે. મધ્ય રેખાની ડાબી કે જમણી બાજુએ આવેલી વિગતો અથવા તો કોઈ ઓફસેટ આવેલા હોય અને અનુલંબની લંબાઈ લખવામાં આવે છે. ત્યારબાદ મોટા સ્કેલ માટે વધારે અનુકૂળ છે.
સવિસ્તારમાં વિગતો અને માપોની આવશ્યકતા હોય ત્યારે વપરાય છે. જ્યારે બે રેખાવાળી ફિલ્ડબુકનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે તે વિશે જોઈશું. તેમાં દરેક પાનાની વચ્ચે 1.5થી 2 સેન્ટીમીટરના અંતરે બે લાલ અથવા તો વાદળી રંગની રેખાઓ દોરેલી હોય છે. એક રેખાવાળી ફિલ્ડબુકમાં સિંગલ લાઇન અને એ પણ લાલ રંગની હોય છે, જ્યારે બે રેખાવાળી ફિલ્ડબુકમાં બે લાઇન દોરવામાં આવે છે અને જે લાલ અથવા તો વાદળી રંગની રેખાઓ હોય છે. બે રેખાઓ વચ્ચેની જે ચેન લાઇન દર્શાવે છે. મધ્યમાં બે રેખાઓ વચ્ચે સ્ટેશનનું નામ, એક રેખાવાળી ફિલ્ડબુકમાં જે રીતે ચેન લાઇન ઉપર સ્ટેશનનું નામ લખેલું હોય છે તેવી જ રીતે બે રેખાઓવાળી ફિલ્ડબુકમાં સ્ટેશનનું નામ અને ચેનેજના વાંચનાંક પણ એવી જ રીતે લખવામાં આવેલા હોય છે. ડાબી કે જમણી બાજુએ આવેલી વિગતો અને અનુલંબ લંબાઈ પણ લખવામાં આવે છે. જેવી રીતે એક રેખાવાળી ફિલ્ડબુકમાં જે તે વિગતો લેવામાં આવે છે અને લખાણ કરવામાં આવે છે, તેવી જ રીતે બે રેખાવાળી ફિલ્ડબુકમાં પણ સરખી જ રીતે બધા ઓફસેટો લઈ તેની માપણી કરીને ફિલ્ડબુકમાં નોંધ કરવામાં આવે છે. પ્રમાણમાં ઓછા મહત્ત્વના કામ માટે આ ફિલ્ડબુક વધારે અનુકૂળ છે. સામાન્ય રીતે આ પ્રકારની ફિલ્ડબુક જ વાપરવામાં આવે છે. જ્યાં પણ સર્વેક્ષણ કામગીરી થતી હોય તેમની પાસે હંમેશા બે રેખાવાળી ફિલ્ડબુક જ હોય છે અને આ જ ફિલ્ડબુકનો ઉપયોગ ફિલ્ડમાં હંમેશા કરવામાં આવે છે. એન્ટરિંગ ઇન અ ફિલ્ડબુક એટલે કે ફિલ્ડબુકમાં લખવાની રીત વિશે જોઈશું. ફિલ્ડબુકમાં લખતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌપ્રથમ તો ક્ષેત્ર નોંધ પોથીની શરૂઆત એટલે કે ફિલ્ડબુકની શરૂઆત હંમેશા છેલ્લા પાનાથી થાય છે, નહીં કે પહેલા પાના ઉપરથી થાય છે. આ દરેક નોંધ પોથી કરતાં અલગ નોંધ પોથી હોય છે, જેની શરૂઆત કંઈ પણ લખાણ કરવાની શરૂઆત છેલ્લા પાના ઉપરથી જ કરવામાં આવે છે. તેમાં દરેક પાના પર નીચેથી ઉપર તરફ લખવામાં આવે છે. એટલે કે કંઈક પણ લખાણ લખવામાં આવે અથવા તો કોઈ સ્ટેશનના વચ્ચેના માપ લખવાના હોય અને તેની આજુબાજુ ઓફસેટો આવેલા હોય તો આ ઓફસેટો અને સ્ટેશન હંમેશા નીચેથી ઉપર, એટલે કે શરૂઆતનું સ્ટેશન એ હોય તો સ્ટેશન એ નીચેની તરફ આવેલું હોય છે અને અંતિમ સ્ટેશન ઉપરની તરફ આવેલું હોય છે. એ રીતે લખવામાં આવે છે. પાના નંબર મશીન વડે છાપેલા હોય છે. હવે આગળ ઉઘડતા પાના ઉપર સર્વેક્ષણ કર્યાની તારીખ, સર્વેક્ષણ કરનાર ટુકડીનું નામ, જે તે પ્રદેશનું સર્વેક્ષણ ટુકડીનું નામ, એટલે કે જ્યારે પણ ફિલ્ડબુક ઓપન કરવામાં આવે છે ત્યારે એ જે પાનું નીકળે છે અને જ્યાં પણ સ્ટેશન એબીનું સ્થાન નિર્ધારણ કરવાનું હોય ત્યાં આગળ સૌપ્રથમ તો ઉપરની સાઈડથી સર્વેક્ષણ કર્યાની તારીખ, એટલે કે કઈ તારીખે સર્વેક્ષણ કરેલું છે તે તારીખ, સર્વેક્ષણ કરનાર ટુકડીનું નામ ABC કોઈ પણ આવતું હોય તો તે, અને જે પ્રદેશનું સર્વેક્ષણ ટુકડીનું નામ આપેલું હોય તો તે ટુકડીનું નામ દર્શાવવામાં આવે છે ઉપરની બાજુએ. આ ઉપરાંત ચાવીરૂપ રેખાચિત્રો વગેરે દર્શાવાય છે, એટલે કે કી પ્લાન સ્કેચ ઉપર દર્શાવી શકાય છે. દરેક સર્વેક્ષણ રેખાની શરૂઆત નવા પાનાથી થવી જોઈએ. ધારો કે એક સર્વેક્ષણ રેખા ખૂબ જ ટૂંકી છે તો એ સર્વેક્ષણ રેખા અડધા પાના ઉપર અટકાવી પછી બીજી સર્વેક્ષણ રેખા બાકીના અડધા પેજ ઉપર લખી શકાય એવું આ ફિલ્ડબુકમાં શક્ય નથી અને એવું લખી પણ શકાતું નથી. દરેક સર્વેક્ષણ રેખાની શરૂઆત, ધારો કે એક સર્વેક્ષણ રેખા AB છે તો એ સર્વેક્ષણ રેખા પહેલા પાના ઉપર અને બીજી સર્વેક્ષણ રેખા CD છે તો એ CD પણ બીજા પેજ ઉપર લખવાની છે, નહીં કે તે જ પેજ ઉપર. દરેક રેખાની શરૂઆતમાં સ્ટેશનનું નામ લખવું જોઈએ. સ્ટેશનમાંથી નીકળતી બીજી ચેક લાઇન વગેરેથી તે સભર હોવી જોઈએ. એટલે કે દરેક રેખાની શરૂઆતમાં સ્ટેશનનું નામ ચોક્કસ લખવું જોઈએ અને સ્ટેશનમાંથી નીકળતી બીજી ચેક લાઇનો, ધારો કે એક સર્વેક્ષણ રેખાની નજીકમાંથી બીજી કોઈ સર્વેક્ષણ રેખા પસાર થતી છે અથવા તો આ આખું ટ્રાયેંગલને જોડતી એક બીજી ચેક લાઇન આવતી હોય તો એ બધી વિગતો દરેક રેખાની શરૂઆતમાં લખવી જોઈએ.
નોંધપોથી સુવાચ્ય અક્ષરે લખવી જોઈએ. જરૂરી રેખાચિત્રો એટલે કે કીપ્લાન સ્કેચો અને જરૂરી માપ, સમજૂતી આપતી નોંધો વગેરે ફિલ્ડબુકમાં દર્શાવેલું હોવું જોઈએ. એટલે કે જે પણ ઓફસેટ્સો લેવામાં આવ્યા છે એના માપ ચોક્કસ લખેલા હોવા જોઈએ અને સુવાચ્ય અક્ષરે વંચાતા હોવા જોઈએ. ફિલ્ડબુકમાં દોરવામાં આવતા મકાન વગેરેના રેખાચિત્રો સપ્રમાણ દોરવા જોઈએ. એટલે કે ફિલ્ડબુકમાં જ્યારે પણ કોઈ મકાનનું રેખાચિત્ર અથવા તો કીપ્લાન સ્કેચ દોરવામાં આવે છે તો તેને સપ્રમાણ, ધારો કે ખરેખર મકાનનું માપ 20 મીટર બાય 30 મીટર છે તો એ જ રીતે યોગ્ય સ્કેલે ફિલ્ડબુકની અંદર દોરવું જોઈએ. ફિલ્ડબુકમાં સારી જાતની પેન્સિલ વડે માપોની અને અન્ય નોંધ કરવી જોઈએ. માપો લખવામાં સ્કેચ દોરવામાં છેકછાક ઓછી કરવી જોઈએ. ભૂલથી લખાઈ ગયેલા ખોટા માપો ઉપર લીટી દોરી તેમના ઉપર સાચા માપો લખવા જોઈએ. પહેલાં મુખ્ય રેખાઓ, ત્યારબાદ સંયોગ રેખાઓ અને ત્યારબાદ તાળા રેખાઓ દોરવી જોઈએ. અનુલંબના માપ જે તે ચેન વાંચનાંકની સામે જ લખાય છે. જ્યારે રસ્તા, તારની જાળી, નદી વગેરે વસ્તુઓ સર્વે રેખાની છેદતી હોય ત્યારે દિશા બતાવતી આકૃતિ દોરવી જોઈએ. એટલે કે કોઈ પણ ડ્રોઈંગ દોરવામાં આવે છે તો એ ડ્રોઈંગ કઈ દિશામાં આવેલું હોય છે એ ચોક્કસપણે બતાવવું જોઈએ, જેથી કોઈ પણ વ્યક્તિ પાછળથી એ નકશો લઈને તે જગ્યા ઉપર જાય તો એ વ્યક્તિને ખબર પડે કે ખરેખર એ કઈ દિશામાં દોરવામાં આવેલું છે. ચેન રેખાના છેદનબિંદુનું વાંચનાંક 2 લીટી વચ્ચેના ભાગમાં લખાય છે. આકૃતિમાં એક ફિલ્ડબુક દર્શાવવામાં આવેલી છે જેની આજુબાજુ ઘણા બધા ઓફસેટ્સ અને એક નદી પસાર થાય એવું બતાવવામાં આવેલું છે. એ શરૂઆતનું સર્વેક્ષણ સ્થાન A છે અને અંતિમ સર્વેક્ષણ સ્થાન B છે. આ સર્વેક્ષણ સ્થાનોની વચ્ચે આવેલા અલગ અલગ ઓફસેટો લખવાની પ્રક્રિયા આકૃતિમાં દર્શાવવામાં આવેલી છે. અહીં આકૃતિમાં ફિલ્ડબુકનું રેખાચિત્ર દર્શાવવામાં આવેલું છે જે ડબલ લાઇનવાળી એટલે કે 2 રેખાવાળી ફિલ્ડબુક તરીકે ઓળખાય છે. હવે આ લેસન અહીં પૂર્ણ થાય છે. આ લેસનમાં આવતા MCQ વિશે જોઈશું. સૌપ્રથમ, ટૂંકા ઓફસેટની લંબાઈ ખાલી જગ્યાથી વધવી જોઈએ નહીં. એટલે કે સૌથી ટૂંકામાં ટૂંકો ઓફસેટ કે જે ચેન ઉપર લઈ શકાય તેની લંબાઈ કેટલી હોવી જોઈએ? તો ઓપ્શન A છે 30 સેન્ટીમીટર, ઓપ્શન B છે 40 સેન્ટીમીટર, ઓપ્શન C છે 45 સેન્ટીમીટર અને ઓપ્શન D છે 1 પણ નહીં. તો ટૂંકામાં ટૂંકો ઓફસેટ કે જેની લંબાઈ 30 સેન્ટીમીટર હોવી જોઈએ. ફિલ્ડબુકમાં સર્વેક્ષણની કઈ રેખાઓ પહેલાં નોંધવી જોઈએ? એટલે કે ફિલ્ડબુકમાં સર્વેક્ષણ માટે સૌથી પહેલાં કઈ રેખાઓ નોંધવી જોઈએ? તો ઓપ્શન A છે સંયોગ રેખાઓ, ઓપ્શન B તાળા રેખાઓ, ઓપ્શન C છે મુખ્ય રેખાઓ અને ઓપ્શન D છે સર્વે રેખાઓ. તો ફિલ્ડબુકમાં સર્વેક્ષણ રેખાઓમાં સૌથી પ્રથમ મુખ્ય રેખાઓ નોંધવી જોઈએ. એટલે કે મેઇન સર્વે લાઇન જે આવેલી હોય છે તે નોંધવી જોઈએ. ફિલ્ડબુક કેવા અક્ષરોથી લખવામાં આવે છે? તો ઓપ્શન A છે મોટા, ઓપ્શન B છે નાના, ઓપ્શન C છે સુવાચ્ય અને ઓપ્શન D છે સરળ. તો ફિલ્ડબુક હંમેશા સુવાચ્ય અક્ષરથી લખવા જોઈએ. રસ્તાનો વળાંક આવતો હોય તો કેવા અનુલંબ જોઈએ? તો રસ્તાનો વળાંક આવતો હોય તો તેમાં ઓપ્શન A છે વધારે, ઓપ્શન B ઓછા, ઓપ્શન C લાંબા અને ઓપ્શન D સમાંતર. તો રસ્તાનો વળાંક આવતો હોય તેવા કિસ્સામાં હંમેશા વધારે અનુલંબ લેવા જોઈએ. ફિલ્ડબુકની સાઇઝ કેટલી હોય છે? ઓપ્શન A છે 25 સેન્ટીમીટર બાય 15 સેન્ટીમીટર, ઓપ્શન B છે 20 સેન્ટીમીટર બાય 12 સેન્ટીમીટર, ઓપ્શન C છે 28 સેન્ટીમીટર બાય 18 સેન્ટીમીટર, ઓપ્શન D છે 30 સેન્ટીમીટર બાય 12 સેન્ટીમીટર. તો ફિલ્ડબુકની સાઇઝ
20 સેન્ટીમીટર બાય 12 સેન્ટીમીટર હોય છે. આભાર. આ સાથે આજનું લેસન અહીં હું પૂરું કરું છું. હવે આગળ નેક્સ્ટ લેસન જોઈશું કંપાસ સર્વેક્ષણમાં આવતી ત્રુટિઓ.